આજો આજો અમાર રોહિતભાઈ તો પોકી જા કપામાં લે રોહિતભાઈ ને આજે હે કે પેલી વાર ડ્રાઇવિંગ કરી કેવી લાગ્યું તમને? આમાં અઘરું તો લાગ્યો. અઘરું લાગે? રોદા બહુ લાગે અઘરું કરતા તો. ના ના એવું રમકડું હે ભાઈ. હું રમકડું છે પણ બહુ એવી બેસ છે. હા હું એલા પર લગાતા 3 દિનનો વાયલો કરે. આપણે વાયલો ને રીંગણા બીજું કઈ હોય જ નહીં. બધું હોય બીજું ન હોય એલા ભાઈ. 3 દીધા ને લે ધારો કેતા નહીં તો વાયલો જ બનાવ્યું. ભાવે નહીં ને ભાવતું નહીં લેવા દે ઓલા બીજું ચાર રોટલો ખાઈ નહીં અમને ભાવે અમે જો કપા હતા ના કઈ વાયરો ને આવી વાયરો મળતી ખરી પણ આવી નહીં ના શાક બનાવતા તો મીઠું ન લાગે અહીં મીઠું લાગે એટલે ના મીઠું ન લાગતું હા એટલે એનું શાક બહુ મીઠું લાગે એવું છે. હા હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધાને જય માતાજી, હર હર મહાદેવ. તો ફેમિલી મસ્ત મજાનો ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે. અત્યારે ફેમિલી સરસ મજાની એવી આપણે ભાઈ સવાર પડી ગઈ છે અને જો સરસ મજાનું એવું વાતાવરણ થઈ રહ્યું છે. જોઈએ ટ્રેક્ટર હજી અંદર પડ્યું છે, બીજા બધા કામમાં છે. અને ફેમિલી આપણે હજી કાલની ડુંગળી નેતોડ બાકી છે તો મોટભાઈની બધા ડુંગળી નેતો જવાના છે અને આપણે જવાનું છે ટ્રેક્ટર લઈ, કેમ કે એક પંતરનો ફેરો છે, પછી 2-3 ખાતરના ફેરા છે, એવા બધા ફેરા કરવાના છે તો ત્યાં આપણે જવાનું છે. અને પછીનો ટાઈમ રહે ત્યાં પછી માલમાં જવાનું છે. એવું બધું કામ છે આપણે કરવાનું છે. તો ક્યારે થારે કેમ થઈ રહે એ તો કાંઈ નક્કી નથી, પણ હવે ટ્રેક્ટર લીધા પછી કામ તો કરવું પડે હવે એમ. તો આપણે એવું બધું કામ છે ને અત્યારે ભાઈ બંતરવાળો આવી ગયેલા છે તો તાત્કાલિક લઈને જવાનું છે. તો અત્યારે ફટાફટ કે આપણે જઈએ ના. હજુ ફેમિલી આપણે કે ભાઈ માલ ફેરવાના બધા બાકી છે, તો હજી કે બધા માલ અંદર બાંધ્યા છે અને હવે હે કે આપણે ભાઈ તો આપણે આડું બાંધી દીધું છે, કેમ કે અંદર હે કે માલને તાઈલો પવન લાગે નહીં, કેમ કે અમારે છે ને કે બહુ ઠંડો પવન ઉડે છે કે એટલે માલને હે કે આડો વથારો કરવો પડે. એ બધું જો ઝાડ છે હજી તો આ પાડી તો તૈયારી જેટલું બોલે છે ના, બાકી જો આ બધી રીતની સુવિધા કરવી પડે. પહેલાં આખું બાંધ્યા હતા પણ આખું ને બાંધતા કેમ કે મસર બસર હોય ગયા તો વહી હતા ને એમ, એટલે એટલું બાંધીએ બજાર વથાર રહે તો આને ફેરવી નાખીએ, જો બધાને પાણી પાઈ દઈએ. ફેમિલી અત્યારે આપણે જઈએ છીએ આપણા માલમાં, કેમ કે કાલનો નેતો નજર હતું કે એ કમ્પ્લીટ બધા નેતી નાખ્યું છે ને ઘરની બહાર કાઢેલો. અત્યારે અમે જઈએ છીએ ફળ ફરવા તો આપણે ચલા હતા ફેરામાં. હવે અત્યારે કે ફેરા કરીને હવે જઈએ છીએ આપણે ફળ ફરવા. અત્યારે ડ્રાઇવિંગમાં હે કે અમારા ભાઈ નવો જવાન આવી ગયો છે, એ જો ટ્રેક્ટર લઈને જાય છે આપણે આપે કે નવો ડ્રાઈવર છે એટલે આ ધીમે ધીમે આગે છે, શીખવા મળે અને એમ થવાનું મારી સાથે જ હતો કે જો મને છે કે ભાઈ આગે છે. તો ફાઇનલી ફેમિલી અત્યારે આપણે પહોંચી ગયા છે આપણા માલમાં. જો તો આપણે કમ્પ્લીટ ડુંગળી બધી નેદાઈ ગઈ છે અને સામેલી બેન જો ગાંઠ લઈને વી આવે છે. જોઈ લો અહીંયા છે કે મારા પપ્પા ખડ નાખે છે. હે હા હા એમાં કરી લીધું એવું છે. તો ગાંઠ લઈને આવે છે ને જો મારા પપ્પા ખરે છે. હાજો હાજો અમાર રોહિતભાઈ તો પોકી જા કપામાં લે રોહિતભાઈ. આ તમને લેવા આવ્યો દેખાય અહીંયા. અમારા હે ભાઈ નવો બ્લોગર આવી ગયા છે, ઉતાર લેવા દઈ. અત્યારે અમારે રોહિત આવી ગયા છે કપાસ માલી ને આજે હે કે પેલી વાર ડ્રાઇવિંગ કરી કેવી લાગ્યું તમને? આમાં અઘરું તો લાગ્યો. અઘરું લાગે? રોદા બહુ લાગે અઘરું કરતા તો. ના ના એવું રમકડું હે ભાઈ. હું રમકડું છે પણ બહુ એવી બેસ છે. હા આખું બહુ એવી બેસ પડ્યા. આપણે નવા ડ્રાઈવર આપણે કોઈ ટ્રેક્ટર રાખ્યું નહીં, પહેલી વાર રાખ્યું પણ ડાયરેક્ટ છે ને રોદા વાળો કેડો હતો કેમાં રાખ્યો એમાં થઈ ગયું, એમાં શીખાય હેરખું. એટલે પેટમાં પાણી હલ્લે હું અંદર હેરખું કરી નાખે પેટમાં એટલા રોદા લાગ્યા. હા બરાબર છે. તો આપણે છે ને ખડ ભરવા આવે છે એટલે છે ને ભરી લઈએ પેલા તો. હા અત્યારે અહીં જો ભાઈ આપણે છે કે આખી લાઈડી ભરવાની છે ખડની ને રસ્તો હોય હાવ નાનો ને તાત્કાલિક કાંઈ કામ કરવું પડે ને સામે વાહન આવે તો અહીં તળે એવું નથી, અહીં પડે વાયલો આપણે તો હવે હે કાંઈ પડે કઈ હે કે ખડ ભરી લઈ પછી જાય. તો ફાઇનલી ફેમિલી અત્યારે આપણે હે કે લારી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે. એટલે બે વાળા બધા આવી ગયા છે જો વધારે જોઈશો. હા તો આપણે બધે છે ને બાકી જો આપણે હે કે ભાઈ ગાડીમાં ભેગા હતા એને ને અમે બધા હે કે ટ્રેક્ટરમાં આવવાના છીએ એમ. ગાડીમાં નહીં એમ તમે ગાડીમાં જાઓ?
હા વાંધો નહીં જાવ બીજું હું. તો ફેમિલી આ છે આપણા માલનું ખડ. જો એટલું ખડ નીકળ્યું આપણે લાયરી માલ ભાઈ. જો આ એટલું ખડ, પછી આ ખડ, પછી આ ખડ, એટલું ખડ આપણે લાયરી માલ નીકળ્યું હતું. આમ જોઈએ ત્યાં આખી આમ લાયરી ભરાઈ ગયેલી હતી અને હે કે દબાઈ ને કે એટલે થઈ ગયેલું છે ને કે એક લારી ખડ છે આ બધી, એટલે આ લારીમાં ફેરેલું હતું. એટલે પછી લારી છોડ્યું ટ્રેક્ટર અંદર મૂકી દીધું છે, કેમ કે બહાર બહુ તરીકે તો રખાય નહીં એમ. તો જો આપણે ભાઈ એટલું ખડ થઈ ગયું છે આપણે વાડીનું. એટલે તો 2 દી માલ ને થશે એવું. તો ફેમિલી આજે પડી ગઈ છે સાંજ ને આજે પાછું હોય કે ભાઈ વાલોરનું શાક. હું એલા પણ લગાતા 3 દિનનો વાલોર કરે. આપણે વાળો ને રીંગણા બીજું કઈ હોય જ નહીં, બધું હોય. બીજું ન હોય ભાઈ. 3 દીધાને લે ધારો કેતા નહીં તો વાલોર જ બનાવ્યું છે. ભાવે નહીં ન ભાવતું નહીં લેવા દે. ઓલા બીજું ચાય રોટલો ખાઈ બાકી કોને હવે હે એને ભાવે એટલે બનાવે ભાઈ. તમે અમને નહીં ભાવતું ને કાંઈ હે આ ઘરની વાળો કાન શાક કેટલું મીઠું થાય ખબર છે? ખાવું થાય મીઠું થાય. તારા ત્યાં કાંઈ મીઠું નહીં થતું. મારા છે મેં થોડું બને બાય બનાવી એ જાય બાનું કાઢી મને જો એ જો અમાર રૂપાબેન 2 દિવસ ત્યાં વાલોરનું જ ખાય. હા 2 દિવસ વાયર જો કાલે વાયરનું તો આજે વાયરનું. હા એટલે જ કહું છું પણ હાજે પાછો ઓરો તો દાળ ભાત ને ઓરો ને એવું હતું. એવું હતું. હા આ દિવસે વાલોરનું તો ખાધું ને. દિવસે વાયરનું નતર મેં વાયરનું. હા, તો પછી એમ થોડું હાલે કઈ આપણે બીજું બદલાવું ન પડે. નહીં અમને ભાવે અમે જો કપા હતા ના કઈ વાયરનું આવી વાયર મળતી ખરી પણ આવી નહીં. ના શાક બનાવતો તો મીઠું ન લાગે, અહીં મીઠું લાગે એટલે ના મીઠું ન લાગતું, હા એટલે આનું શાક બહુ મીઠું લાગે. એવું છે. હા હા તો પછી અમારા મોટા બેને કીધી દીધું છે તો હવે હે કે આપણે હાકી નાખીએ શાક ને એમ. હું હા જે ઓળો હતો આ સવારમાં રીંગણા બટેકાનું શાક હતું, આજે વાળવાનું છે તો મેં તો ખાધું હવાર પણ ખાઈ લેવાય ને, ઘેર નતા ખાઈ લેવાનું હોય એવું. તો ખબર પડે ને એનું શાક બને એમ. હા ભાઈ વાલોરના શાકમાં કામ કરવું પડશે. બાકી જો બધા બેસી ગયા છે. હા પપ્પા હા વાલું કરી લેવું. ચાલો બધા વાળું કરો. તો ફેમિલી હવે આજના બ્લોગને એન્ડ અહીંયા જ કરવાનો છે ને આશા રાખી તમને અમારા મજેદાર બ્લોગ ગમ્યો છે, એટલે કે અમારા ફાર્મિંગ બ્લોગ અમારા જાજાભાઈના કે ફાર્મિંગને લગતા જ બ્લોગ હોય, કેમ કે અમારે જાજાભાઈનું કામ હે કે વાડીમાં તો હોય, તો વાડીના બ્લોગ હે કે બહુ આવતા હોય, એટલે તમે અમારા વાડીના બ્લોગને પસંદ કરો છો એ બધા તમારો બધાને ખૂબ ખૂબ આભાર માં રાખે ફેમિલીનો. અને બધા આવી રીતના કે બધા સાથ સપોર્ટ દેતા રહેજો, અને હજી બહુ આપણે આગળ જવાનું છે, બની જ સાથ સપોર્ટ દેતા રહેજો. અને આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરી દઈશું. ને આશા રાખી તમને ગમ્યો હશે, ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે. પહેલી વાર તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મળીએ નવા મજાદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.